કાંઠામાં ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। હરણાવ નદીના પૂરમાં ખેડબ્રહ્મામાં મંદિરના પૂજારી અને ભક્તો ફસાયેલા જોવા મળ્યા। સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા ભક્તો પાણીમાં ફસાયા છે। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી કરી અને ફસાયેલા તમામ લોકોને સલામત બહાર કાઢ્યા છે। આ ફાયર વિભાગની જે ગાડી છે તે આપ જોઈ શકો છો અને તમામ લોકોને બચાવવાની પણ કામગીરી જે પ્રકારે કરવામાં આવી। તંત્ર સજ્જ છે। જ્યારે પણ ઇમરજન્સીનો કોલ આવે છે ત્યારે તાત્કાલિક તે સ્થળ પર પહોંચવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, કારણ કે અત્યારે આખું ગુજરાત અલર્ટ મોડ પર છે। ગુજરાત આખું જ્યારે વરસાદથી તરબોળ હોય અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જે સ્થાનિક નદીઓ ખૂબ જ વધારે પ્રવાહમાં વહેતી હોય છે, તેવામાં આ પ્રકારે બચાવ કામગીરી કરવામાં અનિવાર્ય થઈ જતું હોય છે અને તેના માટે ફાયર વિભાગ સહિતની જે બચાવ કામગીરીની ટીમ છે તે સજ્જ છે। હવે સાબરકાંઠામાં વિજયનગરની વાત કરીએ। હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। સરસ્વ ગામે પીએચસી પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। રસ્તાની બંને સાઈડ અને ઘરોમાં પાણી ફરી વળ્યા। સતત વરસાદને લઈ વિજયનગરથી ખોખરા રોડ પર અવરજવર બંધ કરવામાં આવી। ઉપરવાસમાં રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી નદીમાં પાણીની આવક છે અને તેના પરિણામે સાબરકાંઠાના વિજયનગરમાં પણ હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। હરણાવ નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો। ડેમના 3 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં રાજસ્થાનમાં પણ ભારે વરસાદને લઈ હાલ સાબરકાંઠા અને તેમાં વિજયનગરમાં હરણાવ નદીમાં પૂરની સ્થિતિ અને સ્થાનિક વિસ્તાર છે જે રણાંક વિસ્તાર હોય તે આખો જળ તરબોળ થઈ ગયો છે। તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કેવી રીતે જ્યારે નદી ગાંડી તૂર થાય છે, બે કાંઠે વહેશે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। આ તમામ જે નીચાણવાળા વિસ્તારમાં લોકો હોય છે તેને અત્યારથી જ દૂર થઈ જવા તેમને સાવચેતીના ભાગરૂપે કહેવામાં આવ્યું હોય અને લોકો પણ તે વિસ્તાર ખાલી કરી દેતા હોય છે, જેથી કરીને મોટી જાનહાનિ ન થાય। પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ છે, વરસાદ એટલો બધો, તેમાં પણ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધારે હોય અને તેના કારણે રોડ રસ્તાને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે। કોઝવે પર પાણી ફરી વળતા હોય છે, સાથે જ વીજળીના ક્યાંક ને ક્યાંક થાંભલા પણ પડતા હોય તેવા દ્રશ્યો પણ આપણે જોયા છે। અને બીજી તરફ ફાયર વિભાગની પણ કામગીરી